નમસ્કાર મિત્રો, આજે વાત કરવી છે એક મહાન સ્વતંત્ર સેનાની કે જેની પાસે કોઈ હોદ્દો નથી, કોઈ સત્તા નથી અને ગાંધીજી પછીના મોટા ગજાના મહામાનવ તરીકે અને લોકનાયક જયપ્રકાશ નારાયણજીની વાત કરવી છે. તો ગંગા અને સરયુ નદીના સંગમ તટે એક નાનકડું ગામ જેનું નામ સીતા બદિયારા, પટનાથી થોડે દૂર આવેલા આ ગામના એક કાશ્યપ કુટુંબમાં દેવકીનંદન અને ફૂલરાણીના ઘરે 11 ઓક્ટોબર 1902ના રોજ જયપ્રકાશ નારાયણનો જન્મ થાય છે. જયપ્રકાશ નારાયણનો નાનપણનું નામ બાઉલ હતું અને બાઉલ નાનપણમાં ભણવામાં ખૂબ તેજસ્વી અને તેમણે માધ્યમિક શિક્ષણ માટે પટના ગયા. 17 વર્ષની ઉંમરે તેમણે મેટ્રિક પસાર કર્યું અને વિજ્ઞાન કોલેજમાં જોડાયા. ત્યારે ભારત દેશની અંદર શાળા કોલેજ છોડો આંદોલનની હાકલ હતી અને એ હાકલે એમને ગુલામીનું બંધનમાંથી છોડાવી મૂક્યા અને ફગાવી દીધું. અને જયપ્રકાશ નારાયણ અને એમના સાથી મિત્રોએ કોલેજ છોડી અને અસહકારના આંદોલનમાં જોડાઈ ગયા. ત્યાર પછી તેઓ બિહારમાં વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવી અને રાષ્ટ્રીય શિક્ષણ મેળવ્યું. જયપ્રકાશ નારાયણ આગળ ભણવા માટે 1922ની અંદર અમેરિકામાં ગયા અને ત્યાં BA તથા MA કર્યું અને વિદેશની ધરતી ઉપર 7 વર્ષ ગુજાર્યા બાદ જેપીએ જાણ્યું કે જીવન સંઘર્ષનું જો ભાથું કંઈ લેવું હોય તો એ અહીંયાથી મેળવી લેકાશે. અને એમણે ભણતા રહી મહેનત કરી અને સાથે સાથે નાનું મોટું કામ કરી અને થોડું ઘણું કમાણી કરતા. આ સમય દરમિયાન અમેરિકામાં બેઠા બેઠા એમના મનમાં એક યુવાન એક તરફ ગરીબી, બેહાલી, વિષમતા, શોષણ વિશેની ચિંતન કરતો અને બીજી તરફ એમના મનમાં દેશને સ્વતંત્ર કેવી રીતે કરવો એની તમન્ના હતી. અને એટલે તેઓ પરદેશથી પાછા આવે છે અને સ્વદેશમાં કામ કરવા માંડે છે. જ્યારે તેઓ ભારતમાં પાછા આવે છે તો ભારતમાં પાછા આવી વર્ધામાં તેઓ ગાંધીજીના આશ્રમમાં જોડાય છે. વર્ધાના આશ્રમમાં તેઓ ભૂગર્ભમાં રહી અને સંપર્કો લોકોના કરી અને પત્રિકાઓ છાપી અને લોકો સુધી પહોંચાડતા હતા. કોંગ્રેસના સમાજવાદી પક્ષની રચના થાય છે અને જેપી આ પક્ષના મહામંત્રી તરીકે સમગ્ર દેશમાં ફરતા રહે છે. જેપી નારાયણની વાત કરીએ તો તેમણે હિંદ છોડો અને કરોગે યા મરોગેની હાકલને વળેલા. જેપીએ સંઘર્ષની કઠિન યાતના પણ હસ્તે મોએ સહન કરી લીધેલી. જેપી ઘરબાર વગરના કુટુંબો હોય એને વસાવી અને નવું ગાંધીધામ બનાવે છે. 1965માં ફિલિપાઇન્સમાં જાય છે અને ત્યાં લોકોની સેવા માટેનો જાણીતો એવોર્ડ મેક્સેસ એવોર્ડ તેમને પ્રાપ્ત થાય છે. અને ઓક્ટોબર મહિનાની જ 8 તારીખ અને 1979ના રોજ કોઈ પણ હોદ્દા વિનાની, કોઈ પણ સત્તા વગરના ગાંધીજી પછીના આ મોટા ગજાના મહામાનવ લોકનાયક જેપી નારાયણ, જેને આપણે કહીએ છીએ જયપ્રકાશ નારાયણ, એમને આખા રાષ્ટ્રને અલવિદા કીધું અને પછી આપણે બધાએ એ દિવસે એમને શ્રદ્ધાંજલિ આપી. તો આવા હતા જયપ્રકાશ નારાયણ. એમના વિશે તો જેટલી વાત કરીએ એટલી ઓછી છે, કારણ કે એક એવા સબળ સ્વતંત્ર સેનાની હતા કે જેણે એક આગવું વ્યક્તિત્વ હતું. આપણે પણ એમના વિશે જાણીશું વધારે અને એનો અભ્યાસ કરીશું તો આપણને પણ ખ્યાલ આવશે કે આઝાદીની ચળવળની અંદર સ્વતંત્ર સેનાનીઓએ કેટલો ભોગ આપ્યો છે. આશા રાખીએ છીએ તમને અમારો આ વ્યક્તિ પરિચય ગમ્યો છે. ફરી મળીશું આવતીકાલે એક નવા જ પરિચય સાથે. આવજો મિત્રો.